ખાતરોના ભાવ વધારાનો વિરોધ ખેડબ્રહ્માના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર। કેન્દ્ર સરકાર દ્વારા રાસાયણિક ખાતરોમાં ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના ખેડૂતોએ આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું હતું। ખેડૂતોએ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે। ખેડૂતોએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે સતત વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। ઘણા ખેડૂતોને 2 વાર વાવણી કરવી પડી હોવા છતાં પાક નિષ્ફળ ગયો છે અને કેટલાક ખેડૂતોના બીજોનો એક પણ ફણગો ફૂટ્યો નથી। આ પરિસ્થિતિમાં રાસાયણિક ખાતરોમાં ભાવ આસમાને પહોંચતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેમનું બજેટ ખોરવાઈ ગયું છે। આ મુદ્દે ચર્ચા કરવા માટે આજે ખેડબ્રહ્મા માર્કેટયાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘની એક બેઠક યોજાઈ હતી। આ બેઠક પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં એપીએમસીના ચેરમેન હીરાભાઈ, તાલુકા પ્રમુખ જશુભાઈ, મંત્રી અરવિંદભાઈ, કોષાધ્યક્ષ રેવાભાઈ, પૂર્વ મંત્રી દિનેશભાઈ, સચિવ ખેતી પ્રમુખ રવજીભાઈ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ તમામ ખેડૂતોએ એકજૂથ થઈને મામલતદાર કચેરી ખાતે પરેશભાઈ રેવન્યુ સર્કલને આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તેઓ ખેડૂતોની આ સમસ્યા ગંભીરતાથી લે અને તાત્કાલિક ધોરણે ખાતરના ભાવમાં ઘટાડો કરે। હવે જોવું રહ્યું કે સરકાર ખેડૂતોની આ રજૂઆતને કેટલું ધ્યાનમાં લે છે। રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।